મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના 8 વાગ્યા છે, આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો ઓપરેટર આજ નોકરી આવી ગયા છે. તો મારે હવે ઘેર જવાનું છે. અને બીજી ખાસ વાત કે ગઈ રાતે 11 વાગે અમારા કંપની આગળ એમ કે એક્સિડન્ટ થયો હતો રિક્ષાનો અને ગાડીનો. જો કે બંનેને નુકસાન તો છે જ, ગાડી તૂટી જઈ છે, રિક્ષા તૂટી જઈ છે. અને રિક્ષાવાળા ભાઈની તો હાલત બહુ ખરાબ હતી, તો એમને તો આપણે તરત હોસ્પિટલ પકડી દીધા હતા, એમ્બ્યુલન્સ બોલાવી. અને પેલા લોકો ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હાજર થયા. એ રીતનું બધું નાઇટનો પ્રોબ્લેમ થયો હતો. તો હું બહાર જાઉં, બહાર જઈને તમને ગાડીને અને રિક્ષા બતાવું, બરાબર. અને બીજી ખાસ વાત કે રોડ ઉપર કદાચ આપણે એક સાઈડમાંથી બીજી સાઈડમાં જવું હોય, રોડ ક્રોસ કરવો હોય તો બહુ જ ધ્યાન રાખવું અને બહુ બંને બાજુ જોઈને એમ કે ગાડી આપણે લઈ જવી, ન કે આવો પ્રોબ્લેમ થાય. આમાં બસ એ જ બન્યું હતું, બંનેની ભૂલના કારણે જ, બરાબર. તો ચલો હું બહાર જાઉં અને બતાવું. 2 મિનિટ. તો આ એ ગાડી અને આ ગાડીને આટલું નુકસાન થયું જુઓ. અને આ રિક્ષા તો આખી ભાઈ જઈએ જોઈ લો, એમ કે એ બાજુથી રિક્ષા વળતી હતી. તો નોકરીથી આવી જાય છીએ આપણે ઘેર, મંગુબા જઈશું માતાજીએ દર્શન કરવા. અને જો આજ તો મારી જોડે ભણિયો આવ્યો છે, રોજ દીવાતો આજ મારી જોડે આવ્યો એટલે આજ દુકાન લઈ ગયો હતો. દુકાને એને જે ખાવું તું લઈ આવ્યું છે. એટલે અમારા ભાઈબંધી થઈ ગઈ, પણ વળી પાછા એના ઘેર જતા રહી હવે થોડા દાડમ, એટલે વળી પાછા ભૂલી જાય. નેટ ને રોટથી થતી એમ નહીં લસુભા નહીં ભણા કોક તો બોલ, આજ તો બોલ બોલજો કોક. શું એ તો ભણાને હવે ઘેર મેળ દઉં. વળી પાછું મારે જ આવું છે ખેગરજીને થોડી વસ્તુ લેવા માટે. જો મેં એનું બાઇક કાઢીને મેળ્યું હોય અને જઉં છું બજાર. તો બપોરે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ટીવીમાં ચાલુ છે આપણે રણુજા ગયા હતા એનો વ્લોગ ચાલુ હોય, તો જમી જઈએ ને જોઈએ જઈએ છીએ. અરે લગભગ કેમ્પ આવ્યો હોય આદેશ સેવા કેમ્પ હોય, ઘણી વાર રોકાણ હતા ને હીરો કેમ્પ, બરાબર. હરિભાની ચાલવા જતા ને. તો હવે જમી લઈએ. તો જમવામાં છે કંકોડાનું શાક. હું કંકોડા ખાતો નથી એટલે અમારા માટે ડુંગળીનું ને એવું બધું શાક કોક મિક્સ અને બાજરીનો રોટલો. તો જમી લઈએ ને જમીને આરામ કરીએ. આજ તો નાઇટનો ઉજાગરો, કારણ કે મેં સવારે વાત કરી હતી કે અમારા પંપે નાઇટે ખૂબ પ્રોબ્લેમ બન્યો હતો, એના કારણે મોડા ઊંઘ્યા હતા. એટલે બપોરે આરામ કરી પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો. તો જય માતાજી મિત્રો. અત્યારે જો કિશનની 2 જણા હેડ્યા જઈએ છીએ. લગભગ 3 વાગ્યાનો સમય છે અને આપણે કટ હતો એસબી હિન્દુસ્તાનના વિડીયોમાં. તો જોઈ લો, બેગ વળગાડેલી છે, કપડાં નવા પહેરીને તૈયાર થઈ ગયેલા છીએ. આ બાજુ નીજું લાવેલું હોય એટલે તમને ખબર પડી જ જાય છે કે વિડીયો શાના વિશે છે. અને વિડીયોની સ્ટોરી તો હું નહીં કહું, કારણ કે વિડીયો આપણે સવારે ચેનલમાં આવે એટલે ડાયરેક્ટ વિડીયો જોવો તો વધારે મજા આવે. એમને આગળથી હું જે બધું કહી દઉં ને એમાં મજા ના આવે એટલે, બરાબર. તો અમારો જે કટ હતો, મારો, ભાઉબાનો અને અભિકનો, અમારે 3 જણાનો ભેગો કટ હતો એ પૂરો થઈ ગયો હોય. અને હવે અમારું કામ પૂરું. તો હવે જ્યાં વસ્તુ છે એ બધી મેળવા જઈએ છીએ અને સવારે વિડીયો આવશે, તમે જોઈ લેજો અને પછી કહેજો કે રમાપીનો વિડીયો તમને કેવો લાગ્યો. શું કેવું કિશન? લાઈક કરજો, શેર કરજો. આપણા રમાપીનું નીજું, બરાબર. કને ઘેર હાલવાનું? ચાલો ભાઈ, એ ઠેલો ખૂબ જ કામ ઘેરનો. હા. તો જે વસ્તુ અમને જે અમારા રૂમમાં હતી આપેલી હતી એ વસ્તુ હાલ તો ઘેર આપવા જવાનું છે, એટલે એ ફટાફટ હાલ દઈએ. એટલે કિશન જાય બાસ્કોજી ઘેર ઠેલો હાલવા અને હું જાઉં છું ભૂપતજીના ઘેર અને નેજું હાલવાનું છે હોય હોમે. ચાલ ચલો. આપણે એવું બધું નહીં ખાતું બોલતો જાહેર અમતાજીનું ભોર દર્શન કરાવી નહીં જાના. અરે વાહ, કમ્પ્લીટ લાગે હો, ફોટો પાડે ને મસ્ત ના આવે. હા લ્યો આવી ગયો, બસ આવી ગયો. તો આપણે કહો કોઈ કિશની કના ઘેર હાલવાનું? હા તો હાલ અહીંયા હું રમાપીરનું મંદિર એમના ઘરમાં, એટલે તો ચલો વસ્તુ આપી દઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીશું. તો ઘરેથી શૂટિંગ પટીને આપણે આવી ગયા હતા દિલીપની ગેરેજ ઉપર. મારે બાઇક થોડું બતાવવાનું હતું, કારણ કે તે દિવસ હું વિડીયોમાં બોલ્યો તો ખબર કે હું બાઇક રિપેરિંગમાં મારે મુહૂર્ત કરવાનું છે. પણ એ પછી મારા નોકરી આવી ગઈ એટલે હું આવ્યો નહીં અને હવે ટાઈમ મળ્યો એટલે બાજુમાં આપણે હેર કટિંગ કરાવ્યું થોડું. અને હવે જો ભાઈ આપણે બાઇક ચેક કરો અને બધું એમ કે કામકાજ આપણે રેડી ચાલુ હોય ને. જો ગેરેજનું બધું કમ્પ્લીટ ગોઠવી દીધું હોય તો દિલીપ જે રીતે રાખતો હતો એ રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, હે ને. જો
શું પ્રોબ્લેમ કોડો બીજું કલેજ બીજું તો હાલ પૂરતું આપણે ચેન સેટિંગ કરાવી દઈએ છીએ બરાબર. અને બે દિવસ પછી મારે જવાનું છે ગોમ, એટલે બાઇક કમ્પ્લીટ કરાવવું પડશે બરાબર. તો જોઈએ, એ તો ફરીથી હું આવ્યો હોય ગેરેજ ઉપર એ પણ બતાવ્યો બરાબર. તો આપણે બાઇક કમ્પ્લીટ કરીને પછી હું ઘરે જાઉં. તો બજારથી હું આવી જશું ઘૂમતાળજીના ઘેર, અને જો જેણો બાપુ આવી ગયા છે કે હેડતા રણુજા ગયા હતા અને આપણને વચ્ચે ભેગા છે. કઈ જગ્યા હતી? કઈ જગ્યા હતી આપણે ભેગા છે? એ ઉડામાં પેલા હોય આપણે જોવાનું બાયતું હા હવે યાદ આવ્યું. બાયતું અમે ભેગા થયા હતા. એક જાણો બાપુની રાતે ઊંઘ્યા હતા અને અમે જઈને ઊભા રહ્યા. પછી અમે બધા એક નીકળ ઊંઘી ગયા હતા. પછી સવારે બધા નીકળ્યા હતા બરાબર. તો જાણો બાપુ સુખ શાંતિ આવી ગયા છે. અને જો થાક તો અહીંયા દેખાતું જ નહીં. થાક નહીં લાગ્યો? એવું લાગ્યું જ નહીં. હા બાબે મજા કરાવી દીધી. અને બીજી વાત કે ઘણા ખરાના વિડીયોમાં તમે જાણો બાપુ ઘેરથી હેડ્યા અને રણુજા પહોંચે એટલા ઘડી પણ કે ઘણા ખરાના વિડીયોમાં આવી ગયા. એટલે થાક તો કંઈ દેખાતો નહોતો. ઘણા બધા એમ કે આપણા ટીમના ચાહક હતા એ જાણા બાપાને ઓળખી ગયા હતા, અને સંજય અને એમના વિડીયોમાં આવતા હતા. એટલે આપણે એમ કે 500 જણાની ફોટા પડાયા જબર બહુ પબ્લિક આવતી હતી, બહુ પબ્લિક ઓળખતી હતી. વાંથી હાડું ને એટલે વાંથી હાડ્યો ઘેરથી હાડ્યો તો કોઈટા ખબર પડી કે ભૂમતાજી પપ્પા આવે છે. અને આ વિડીયો પાસે ચાલુ રહેતા ને, વિડીયો ચાલુ રહેતા ને એટલે પબ્લિકને આગળથી ખબર પડી જાય કે આવે. તો એક કલાકાર આવા ઘરમાંથી છે આ તો મને પાડીને ઘરમાં બેસી જઈએ, હજુથી ફેર નીકળી નહીં બહાર. હા શનિ એકલો આવ્યો રિપ્લાય નતો હાલતો, પણ આજ ખુદ આવી ગયો શનિવાના ઘેર આવી ગયો શનિ. બસ આની કમેન્ટો હતી કે આપણે શનિને બતાવો, શનિને બોલાવરાવો. હવે તો બોલા હે કમ્પ્લીટ બોલા હે સમજાયું તો નહીં શનિ? જય બાબારી કે હા એક ગીત ગાઈ નાખોડો હતા. સપનું 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 પછી લે સમજાય કે જય માતાજી, જય માતાજી મિત્રો, જય બાબારી મિત્રો બોલ. મારા કાકા આયા એને ચોખ્ખું બોલ્યો. કાકાને ચોખ્ખું બોલ. બોલ બોલ. બાપો ચોકણ ગયા હતા? ઓય બાપો ચોકણ ગયા હતા? સની બાપો ચોકણ ગયા હતા? રણુજા. શું લાયા? દડો દડો લાયા રમવાનો. એટલે હા લાઈટ થાય એમ ને? હા દડો લાયા, દડામાં લાઈટ થાય, બધું આપણે ખબર પડી રહે. અને ભાઈ આશુ બેઠી છે પાલી. એ જો ભણો આવ્યો, ભણો મને ભાડીને પાછો થતો. તો હવે મારે જવું છે રીલ બનાવવા, અને બહાર આવ્યો છે વિપુલ. હાલો વિપુલ જોડે જતા આવું. પગ વસ્તુ મેળવા આવ્યો વિપુલ. તો આપણે શનિ કે જય માતાજી. લાઈક કરો, શેર કરો, ઉતવાળું શેર કરો, ફોલો કરો. હા એમ બરાબર. તો ઘરેથી જમીન હવે જવું છે મારે પાર્લર બાજુ, કારણ કે આજ તો નોકરી નાઇટમાં હતો એટલે ઘણા દાડથી પાર્લર બાજુ ગયો નહોતો. આજ વળી નાઇટમાં રજા છે તો પાર્લર બાજુ બેસવા જાઉં છું. વિડીયો એકને એડિટિંગ કર્યો અને અપલોડ એકન કરીને આવ્યો. આ બાદ સીધો એકલો ફોન જોવા. મોગલી એ મોગલી ઓમ તાકજી. અને આ બાજુ આ ઉલુડું બોલતો જ નહીં, ફોનમાં તાચી રહ્યો. પાડી લે મોટું ભાઈ, જો ભાઈ જાય હમણાં મોટું ભાઈ નાખી હાથે નાથે. એટલે ભાઈ ગીત ગાઈ નાખો તો તું ના ગયો તો તને વન આ ઇલુન છોગન હા તો છોગન નહીં વાલા માર ભાઈ. તો જો એલું હવે ગીત ગાઓ મિત્રો, જોઈ લેજો. તાચી રહેજો, એલું હમણાં તાચી રહેજો હો. એ ચાલુ કર્યું અરે નાદની મોને ઉપડ્યો ઘરમાં ઉપડ્યો. સારું તને હવે આજથી ઇલુને બોલાવવાનું બને ને ઇલુને હવે હું કદી વિડીયોમાં લેઆવ્યો નહીં હો ને. અને તમે દિલાન વિડીયો જોયું હોય છે કે દિલાન વિડીયોમાં જેટલા ખેલ કરતો હતો, દિલો કંટાળીને વિડીયો બંધ કરી દીધો હતો. હા રાખી બગા હું જવું રીબાના પાર્લર ઉપર, અને ડાયરેક્ટ હવે વિડીયો તો જ એન્ડ કર્યો. હવે ગાય એકલો ગાય છે.
હવે નહીં લેવા તો વિડીયોમાં લઈ લેવા. આપણે કીધું હતું કે પાર્લરે આપણે જવાના છીએ, પણ પાર્લરે નહીં, આ ડાયરેક્ટ માહીના એવી શોરૂમમાં આવી જાય છીએ. એ તો તમને જોઈને ખબર પડી જ જાય છે. અને મારા હંગાત છે રામજી, અમે વાઘુભાઈ કેક મંગાવી હતી, એટલે કેક ને ચોકલેટો લઈને ગયા હતા ત્યો એના ઘેર, કારણ કે મોટી દીકરીનો આપણે અમારા બુનનો બર્થડે હતો, એટલે એમને કેક કાપી હતી, એટલે કેક આપતા આવ્યા. અને બોલ કંઈ કહેવું તારે? શું કહેવું નહીં, કેક ખાવા રહેવું હતું પણ કોઈ હાજર નતું. પછી કેક ખાવા રહ્યું હતું પણ થોડી વાર થાય એવું હતું. પછી અને મારે ચોકલેટ ખાઈને આવતા રહ્યો. મારી એકલી ચોકલેટ. એક દર કહેવું ભાઈ કોઈ? જલ્દી લે, મારે ભાઈ વિડીયો એન્ડ કરવો. વાત કરું છું હમ ને તમારા બ્લોગનો શું કેવું બોલો? એક ગીત ગઈ નાખો. ગીત તો મને આવડ્યું નહીં મારભાઈ, ગીત નહીં આવડતું. તો મારા સિવાય ગીત કોઈને આવડતા નહીં. હા, એકદમ સાચી વાત કરી મારભાઈ. પણ આજ નહીં કહું, કારણ કે આજ ગળામાં તકલીફ છે. ગલેની કે દુખે દુખે કેમ મારભાઈ? હિચકીચ. ક્યાં દુખે? રાગે મહિના છે લે એક તો. દબાવ? નહીં દબાવ. ગળું દબાવ? હમણાં એમના સાથે વિડીયો હાવ બંધ થઈ જાય. માથું દુખે તો આપણે માથું દબાવીએ. મારભાઈ તાર ગળું દુખે તો હું ગળું દબાવું. બરાબર. પગ દુખી પગ દબાવી. ના એ નહીં મારભાઈ, એવું ના માર. રાત ઉતરી થાય મને. એવું મારભાઈ? હા તો પછી તારા માટે શું ના મારભાઈ? તાર ગળું દબાવવું હોય તો પગ દુખી તો પગ દબાવ તારા માટે શું ના દબાઈ દઈએ. તો આજનો વ્લોગ વિડીયો આપણે માહીના એવી શોરૂમમાં એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ બધાને, જય માતાજી.